તો બનાસકાંઠાના ડીસામાં પૂર્વ એમએલએ ગોવાભાઈ રબારીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। ત્યારે દિયોદરમાં રબારી સમાજની બેઠકમાં તેમણે મોટું નિવેદન કર્યું, જેમાં રબારી સમાજ હવે નબળો અને ઢીલો થયો છે તેવું જણાયું। ત્યારે પહેલા રબારી સામે કોઈ બોલતું નહોતું તેવું ગોવાભાઈનું કહેવું છે। ત્યારે ખોટી આંગળી થશે તો કપાઈ જાય એવો ભય હોવો જોઈએ તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું। તો સમાજને સંગઠિત અને એક થવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો। તો ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે। અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતા આપણો ઢીલો થઈ ગયો। હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકળું, એક નાની માથાકૂટ થાય તો 2 જણાઈને ઉભા રહે, 2 જણાઈને ઉભા રહે, તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો એને ઉભો રહે। એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે, એમ કહું તો ખોટું નથી। દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું, એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી। ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો, એટલો ભય ડર તો હોવો જ જોઈએ।